વડોદરા શહેરમાં છેલ્લા 9 વર્ષથી વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા સતત નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે પણ આંખોની સમસ્યાથી પીડાતા લોકોને મદદરૂપ થવા માટે નારાયણ સ્મૃતિ સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ યોજવામાં આવ્યો હતો। આ કેમ્પમાં આંખોની તપાસ, માર્ગદર્શન અને જરૂરી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી। માંજલપુર વિસ્તારમાં આયોજિત આ નિઃશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી અને લાભ લીધો હતો। સમિતિ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે। સમિતિની 5 શાખાઓ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટનું પણ વિતરણ કરવામાં આવે છે, તેમજ આરોગ્ય, સામાજિક અને જનહિતના વિવિધ કેમ્પોનું પણ આયોજન કરે છે। સમિતિના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચે તે હેતુથી આવા સેવાકીય કાર્યક્રમો સતત ચાલુ રાખવામાં આવશે। આજે માંજલપુર ખાતે વીએસ ગ્રુપ સેવા સમિતિ દ્વારા નેત્રયજ્ઞ આંખોના ચેકઅપનો અને મોતિયાનું ઓપરેશન કરાવવાનો એની માટેનો કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં વીએસ ગ્રુપ સેવા સમિતિ તરફથી નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવશે અને નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે ટાઈપ કરીને એના સંયુક્ત ઉપક્રમે આજે નેત્રયજ્ઞ કરીએ છીએ। વીએસ ગ્રુપ સેવા સમિતિ દર વર્ષે અંગ્રેજી નવા વર્ષની વિદાય હિન્દુ સનાતન ધર્મ મુજબ સેવા કાર્ય થકી કરે છે। એના ભાગરૂપે આજે એક નેત્રયજ્ઞ આંખોનો કેમ્પ કર્યો છે। અત્યાર સુધી 50 થી 60 પેશન્ટોએ લાભ લીધો છે અને એપોઇન્ટમેન્ટમાં 450 પેશન્ટ બેઠા। પ્રજ્ઞેશ પુરાણી।